શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, માતાજીના નવલા નોરતામાં શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાનો અનેરો મહિમા છે। આજે આપણે સાંભળીશું સંક્ષિપ્ત શ્રીમદ દેવી ભાગવતના સ્કંધ નવમાની કથા, જેમાં 5 દેવીઓની પ્રકૃતિ, પરિપૂર્ણ શ્રીકૃષ્ણ અને રાધાજીથી પ્રગટ થયેલા વિરાટ રૂપ બાળકનું વર્ણન વગેરે સાંભળીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય અંબે, જય માતાજી અથવા તો તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત શ્રીમદ દેવી ભાગવતના સ્કંધ નવમાની કથા। ભગવાન નારાયણ કહે છે, હે નારદ, ગણેશ જનની દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી અને સાવિત્રી તથા રાધા, આ 5 દેવીઓ પ્રકૃતિ કહેવાય છે અને આ સૃષ્ટિ એમના ઉપર નિર્ભર છે। સૂર્યમાં તેજ શક્તિ છે, તે તેમનું જ સ્વરૂપ છે। તે દેવી ભગવાન શંકરને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે, જે પરમ શુદ્ધ સ્વરૂપા છે, જેમને ભગવતી લક્ષ્મી કહે છે। શ્રી હરિની તે શક્તિ છે। સમગ્ર જગતની બધી સંપત્તિઓ તેમનું જ સ્વરૂપ છે। તે દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈ વૈકુંઠમાં શ્રી હરિની સેવામાં મગ્ન રહે છે। તે દેવી સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી અને ગૃહસ્થોને ત્યાં ગૃહલક્ષ્મીના રૂપે બિરાજે છે। જેઓ પરબ્રહ્મ પરમાત્માથી સંબંધ રાખે છે, જે બુદ્ધિ, વાણી અને જ્ઞાનના અધિષ્ઠાત્રી છે, તેઓ દેવી સરસ્વતી છે। તેઓ મનુષ્યોને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે। તેઓ હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે। તે દેવીનો વિગ્રહ શુદ્ધ અને સત્વમય છે। હે નારદ, આ સિવાય પણ બીજી થોડી દેવીઓ છે, તેમનું વેદોના પ્રમાણે વર્ણન કરું છું, તે સાંભળો। તે દેવીઓ 4 વર્ણાની માતા છે। દ્વિજ વર્ણો માટે તેઓ ગાયત્રી રૂપે છે। જયરૂપા તપસ્વીની, બ્રહ્મ તેજની સંપન્ન, સંસ્કાર સ્વરૂપ તે પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને સાવિત્રી કે ગાયત્રી કહે છે। તે બ્રહ્માજીની પ્રિય શક્તિ છે। હવે હું તમને 5મા દેવીનું સ્વરૂપ કહું છું। તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણ પ્રિય છે। સર્વે દેવીઓ કરતાં અધિક સુંદર છે। તેમનામાં સર્વે ગુણો પ્રગટ થયા છે, તેથી તેમનું નામ રાસેશ્વરી છે। શ્રી કૃષ્ણના રાસ મંડળ તે દેવી વૃંદાવનમાં સુરસિકા નામથી પ્રખ્યાત છે। તપ પ્રભાવે તે દેવી શ્રી કૃષ્ણ સાથે પ્રગટ થયા, એટલે કે આ પૃથ્વી પર તેઓનું પધારવું થયું। તે જ 5મા દેવી શ્રી રાધાજી છે। બધા જ સૃષ્ટિ કાળે તમામ સ્ત્રીઓ તેમનું સ્વરૂપ છે એમ મનાય છે। આ 5 દેવીઓ પરિપૂર્ણ છે। સમગ્ર ભૂમંડળને પવિત્ર કરનારા ગંગાજી તેઓનો મુખ્ય અંશ છે। તેમનું ભગવાન વિષ્ણુનો વિગ્રહથી પ્રાગટ્ય થયું છે। ગંગા દેવીના જળના સ્પર્શથી, સ્નાન કરવાથી કે પછી તેમના જળપાનથી મનુષ્ય કૈવલ્ય પદનો અધિકારી થઈ જાય છે। તુલસી દેવીને પણ પ્રકૃતિ દેવીનો પ્રધાન અંશ માનવામાં આવે છે। તે વિષ્ણુ પ્રિયા છે। તે ભગવાન વિષ્ણુના ચરણોમાં બિરાજે છે। ગંગાજી, નદીઓમાં અને વૃક્ષોમાં તુલસીજી શ્રેષ્ઠ માનવામાં આવે છે। પ્રકૃતિ દેવીના બીજા એક અંશમાંથી પ્રગટ થયેલા દેવીને જરત્કાર કહે છે। આ દેવી કશ્યપ મુનિના માનસપુત્રી તથા ભગવાન શિવજીના તે શિષ્યા છે, તથા શેષ નારાયણે તેમને બહેન કહ્યા છે। આવા તે દેવી તપસ્વીઓ અને તપસ્વીનીઓ જેટલા ભરતખંડમાં છે, તે બધામાં સર્વશ્રેષ્ઠ છે। માતૃકાઓમાં આ દેવીને દેવસેના, ષષ્ઠી દેવીના નામથી પણ જગત ઓળખે છે। નવજાત બાળકના જન્મ પછી 6ઠા દિવસે સૂતિકા ગૃહમાં જરત્કારુ દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ રહ્યો છે। પ્રકૃતિ દેવીનો એક અંશ એ મંગળચંડીના સમાન નામથી પણ પ્રસિદ્ધ છે। તેઓ પ્રકૃતિ દેવીના મુખમાંથી પ્રગટ થયા છે। સૃષ્ટિના સંહાર સમયે તેઓ ક્રોધરથા બની જાય છે, એટલે વિદ્વાનો તેમને મંગળચંડી કહે છે। આ દેવીની કૃપા વડે સાધકને પુત્ર, પૌત્ર, વન, યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે। કાલીને દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે। આ દેવીના નેત્રો કમળ સમાન છે,
જ્યારે દેવી દુર્ગા શુંભ નિશુંભ નામના બે દૈત્ય બંધુઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવી કાલી દુર્ગા દેવીના લલાટમાંથી ઉત્પન્ન થયા હતા. દેવી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના અંશમાંથી પ્રગટ્યા હતા. લોકો તેમને રત્નાકરા રત્નાગર્ભા પણ કહે છે. તેઓ જગમાં જેટલા પણ રત્ન ભંડારો છે તે બધામાં દેવીની કળાનો અંશ છે એમ સમજવું. જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી પણ પ્રકૃતિ દેવીના અંશ રાખી સમજીને તેઓનું અપમાન કરનારાને પ્રકૃતિ દેવીનું અપમાન કરનારા સમજવામાં આવે છે. રાજન, પ્રકૃતિના અંશમાંથી જે તે દેવીઓ પ્રગટ થઈ તે સર્વે આ પૃથ્વી ઉપર પધારી તે તમામ દેવીઓ આ ભરતખંડમાં પૂજાય છે. ત્યારથી દરેક ગામમાં અને દરેક શહેરોમાં ગ્રામ્ય દેવીઓનો પૂજા કરવાનો ક્રમ ચાલુ થયો. ભગવાન વેદવ્યાસજી કહે છે કે રાજન, જેના સાથથી શ્રી હરિ કાયમ શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી જ સર્વશક્તિ સ્વરૂપ છે. ભગવાન સદા ભગવતી દેવી સાથે બિરાજે છે. નારદ, આ પ્રમાણે મેં પ્રકૃતિના રથોનું વર્ણન કર્યું. ભારતખંડ પરમ પવિત્ર દેશ છે. તેમાં સર્વે દેવીઓનું પૂજન થાય છે. જ્યારે શ્રી કૃષ્ણએ પોતાના સ્વેચ્છાથી પોતાની રુચિ પ્રમાણે પોતાના અંગને બે ભાગમાં વિભક્ત કર્યું ત્યારે તેમના ડાબા અંગને સ્ત્રી કહેવામાં આવ્યો અને જમણા અંગ પુરુષ કહેવાયો. ડાબા અંગથી સ્ત્રી થયેલી તેને પરમ પ્રભુ શ્રી કૃષ્ણ તેને જોવા લાગ્યા. શ્રી કૃષ્ણ રાસેશ્વર છે એટલે તે દેવીને જોતા તેઓ રાસ રમવાના ઉત્સાહમાં આવી તે દેવી સાથે રાસ રમવા લાગ્યા. આથી તે દેવીને સગર્ભા થવાનો અનુભવ થવા લાગ્યો. એટલે 100 મન્વંતરના સમય પછી તે દેવીએ એક સુવર્ણના જેવી કાંતિવાળા બાળકને જન્મ આપ્યો. બાળકને જોઈને તે દેવીને અત્યંત દુઃખ થયું ને તે બાળકને જળમાં પધરાવી દીધો. આથી શ્રી કૃષ્ણ તેમના ઉપર ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, તે ક્રોધ કરી બાળકને જળમાં ફેંકી દીધો. આ તે અધમ કૃત્ય કર્યું છે. તેના ફળ રૂપે તું હવે સંતાન રહિત થઈ જા. ત્યારે દેવીના જીભના અગ્રભાગેથી એક કન્યા ઉત્પન્ન થઈ. થોડા સમય પછી મૂળ પ્રકૃતિ દેવી 2 રૂપોથી પ્રગટ થયા. તેમના અડધા ડાબા અંગથી કમલા અને અડધા જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા. અને આ સમયે શ્રી કૃષ્ણના પણ 2 સ્વરૂપો થયા. ડાબા અંગથી 4 હાથવાળા વિષ્ણુ રૂપે થયા, જ્યારે જમણા અંગથી પોતે જ 2 હાથવાળા શ્રી કૃષ્ણ રહ્યા. ત્યારે સરસ્વતી દેવીને કૃષ્ણ કહેવા લાગ્યા, દેવી તમે વિષ્ણુ પત્ની બનો અને આ રાધિકા મારી પાસે જ રહેશે. પછી તેઓ વિષ્ણુ અને લક્ષ્મીજી સરસ્વતીજી વૈકુંઠમાં ગયા. ત્યાર પછી નારાયણના અંગથી 4 ભુજાવાળા અનેક પાર્ષદો ઉત્પન્ન થયા. તેઓ ગુણ, તેજ અને આકાર શ્રી હરિ જેવા જ હતા. જ્યારે લક્ષ્મીજીના અંગમાંથી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ એ તમામના લક્ષણો લક્ષ્મીજી જેવા જ હતા. આ તમામ કન્યાઓને રાધાજીએ પોતાના દાસીઓ બનાવી અને તે બધી પરમ પુરુષના શાપને કારણે નિસંતાન રહી. ત્યારે શ્રી કૃષ્ણની ઉપાસના કરનારા દુર્ગા પ્રગટ થયા. આ જ દેવી દુર્ગા ભગવાન વિષ્ણુની માયા કહેવાય છે. અને જે કોઈ દેવી પ્રગટ થાય છે તે તેમનાથી જ પ્રગટ થાય છે. તેથી આ દેવીને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. આ દેવીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેમની પાસે આવ્યા. ત્યાં જ ચતુર્ભુજ બ્રહ્માજી પણ પધાર્યા. એટલે ભગવાને તેઓ બંનેને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણના 2 રૂપ થયા. ડાબા અંગથી મહાદેવ અને જમણા અંગથી શ્રી કૃષ્ણ પોતે રહ્યા. મહાદેવજી પણ તેમની સામે આવી સ્તુતિ કરવા, શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા ઈશ્વર છે, તેઓ કારણોના કારણ છે તથા સર્વે મંગળોના મંગળ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ શોક ભયનો નાશ કરવાવાળા છે, કાળના પણ કાળ છે, એમ સ્તુતિ કરી મહાદેવજીએ પોતાના સિંહાસન ઉપર બેઠા. રાધાજીએ જળમાં પધરાવેલું તે બાળક વ્યાસજી કહે એક ઈંડા જેવા રૂપે હતું. બ્રહ્માજીના આયુષ્યકાળ દરમિયાન સમગ્ર બ્રહ્માંડ એક ઘોડાના રૂપે જળમાં હતું. ત્યારે તે ઈંડાના 2 ભાગ થયા અને તેમાંનો એક ભાગ ઈંડાના રસમાં રહ્યો અને બીજો એક બાળક રૂપે થયો. તે બાળકનું નામ મહાવિહાર એ કારણે નામ પડ્યું કે તે શિશુ અવસ્થાથી જ વિરાટકાય દેખાતું હતું. આ બાળક એ શ્રી કૃષ્ણ ભગવાનનો 16મો અંશ કહેવાયો.
આ બાળક જળમાં રહ્યું ભૂખ્યુંથી વ્યાકુળ થઈ વારંવાર આકાશ તરફ દ્રષ્ટિ કરવા લાગ્યું અને રડતું રહ્યું. તે જ સમયે તેને જ્ઞાન થયું અને તે બાળક શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યું. ત્યારે પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા, બેટા, તું મારા જેવો જ જ્ઞાની થા, તને ભૂખ તરસ સતાવશે નહીં. આ તમામ બ્રહ્માંડો તારા આધારે જ રહેશે. તારા નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થશે. તે બ્રહ્માના લલાટ એટલે કે કપાળમાંથી શિવના અંશ એવા 11 રુદ્રો પ્રગટ થશે અને ઉત્પન્ન થયેલ સૃષ્ટિના સંહારનું વ્યવસ્થાપન કરશે. એ રુદ્રોમાં કાલાગ્નિ નામે પ્રસિદ્ધ થયેલ રુદ્ર સૃષ્ટિ સંહારનું કાર્ય કરશે. હવે હું મારા લોકમાં જઈશ, પરંતુ તારે અહીંયા રહી જવાનું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેણે સૃષ્ટિ રચવાનું બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની આજ્ઞાથી સૃષ્ટિ રચવાનું કાર્ય શરૂ કર્યું. ત્યાં સર્વપ્રથમ તેમણે સનકાદિક 4 માનસ પુત્રોને પ્રગટ કર્યા. ત્યાર પછી ભગવાન શંકરની 11 કળાઓને ઉત્પન્ન કરી. ત્યાર પછી જગતની રક્ષા કરવાવાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિરાટ પુરુષના નાભી કમળમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. આમ વિરાટ પુરુષના બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના સહયોગમાં દેવતાઓ રહેવા લાગ્યા. વ્યાસજી કહે, વત્સ, મહાદેવી ભગવતીનું ચરિત્ર પણ અદ્ભુત છે અને અનંત છે. નારદના પૂછવાથી ભગવાને નારદને કહ્યું, નારદ, દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી આ 5 દેવીઓ સમગ્ર જગતની પ્રકૃતિ છે તથા કાલી, મંગા, ષષ્ઠી, મંગળચંદ્રિકા, તુલસી, મનસા, નિદ્રા, સ્વધા, સ્વાહા, દક્ષિણી પણ છે. આ દેવીઓના સંક્ષિપ્ત મધુર વૈરાગ્યને ઉત્પન્ન કરતી ઉત્પત્તિ કરાવનારા ચરિત્રોમાં મનુષ્યને પૂર્ણ તથા શક્તિ છે. સરસ્વતી દેવીનો શ્યામ વર્ણ છે અને તેઓનું મુખ સદા હાસ્યયુક્ત હોય છે. તેઓના હાથમાં પુસ્તક, વીણા ધારેલ કરેલી હોય છે. જે કોઈ પણ માનવ સરસ્વતી દેવીને પોતાની ઈષ્ટ દેવી માને છે તે બધા માટે નિત્ય મંત્ર આ પ્રમાણે છે: શ્રી હ્રીમ સરસ્વતે સ્વાહા. આ અષ્ટાક્ષર મંત્ર વૈદિક છે અને પરમ શ્રેષ્ઠ છે તથા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ મંત્રને ધારણ કરવાવાળા શુક્રાચાર્યજી દૈત્યોના મંત્રના પ્રભાવે પૂજ્ય બન્યા હતા. પછી તો ભગવાન નારાયણે મુનિ નારદને દેવી સરસ્વતીના ચરિત્રનું વર્ણન કર્યું. હે નારદ, ત્યારે સરસ્વતી શ્રી હરિના સાનિધ્યમાં રહેવા લાગ્યા. આ દેવીની ભગવાન નારાયણ કહે છે કે નારદ, યાજ્ઞવલ્કજીએ ખૂબ જ પ્રસન્ન ચિત્તે સ્તુતિ કરી. ત્યારે દેવી સરસ્વતી એ તેમને વરદાન આપ્યું, તમે એક મહાન સુપ્રખ્યાત કવિ થઈ જાઓ. ત્યાર પછી વિષ્ણુ પત્ની લક્ષ્મી, સરસ્વતી અને ગંગાના એકબીજા તરફ શાપ આપી ભારતખંડમાં આવવાની કથા સંભળાવી. ત્યાર પછી ભગવાને પોતાના ભક્તોનું મહત્ત્વ તથા તેમના લક્ષણોનું વર્ણન કર્યું, તે સંભળાવ્યું. ગંગા અવતરણની કથા સંભળાવી. વ્યાસજી જન્મે જઈને તેમની જિજ્ઞાસા સંતોષવા કથા, આખ્યાન, ઉપાખ્યાન તથા ભગવત ચરિત્ર, દેવી ચરિત્રોનું વર્ણન કરે છે. ભગવાન નારાયણ તથા બ્રહ્માજી નારદને કહે છે, નારદ વ્યાસજીને કહે છે, વ્યાસજી સૂતજીને કહે છે, સૂતજી જન્મેજયને કહે છે, હે જન્મેજય. ત્યાર પછી કળિયુગના ભવિષ્યમાં થનારા ચરિત્ર, કાળ માનવનું તથા ગોલોકમાં શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરી સંભળાવ્યું. ત્યાર પછી પૃથ્વીની ઉત્પત્તિની કથા તથા ધ્યાન પૂજનના પ્રકારો, સ્તુતિ, પ્રાર્થના તથા પૃથ્વી તરફ શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવાવાળાઓને નર્કની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરી સંભળાવ્યું. ગંગાજીના પ્રાગટ્યની કથા સંભળાવી. શ્રી રાધાજીને ગંગા ઉપર ક્રોધ આવ્યો. શ્રી કૃષ્ણ તરફ રાધાજીએ ઉપાલંબ કર્યો એ કથા તથા રાધાજીના ભયથી શ્રી ગંગાનું શ્રી કૃષ્ણના ચરણોમાં સંતાઈ જવું, શ્રી ગંગા વિષ્ણુ પત્ની કેવી રીતે થયા તે સર્વે પ્રસંગોનું વર્ણન કરી કહી સંભળાવ્યું. તુલસી પ્રાગટ્ય તથા તે કથા પ્રસંગનું રાજા વૃષભધ્વજ જે ચરિત્ર વર્ણન કરી સંભળાવ્યું. તુલસીને શંખચૂડે સ્વપ્નમાં દર્શન આપ્યા. બ્રહ્માજીએ શંખચૂડને અને તુલસીને વિવાહ કરી લેવાનો આદેશ કર્યો, તેનું વર્ણન કહી સંભળાવ્યું. શંખચૂડના ગંધર્વ વિવાહ થયા. પુષ્પદંતજી દૂત બનીને શંખચૂડ પાસે જાય છે
શંખચૂડે તુલસીને જ્ઞાનનો ઉપદેશ કર્યો, તેની કથા સંભળાવી. શંખચૂડને ભગવાન શિવજીએ દર્શન આપ્યા અને પુષ્પભદ્રા નદીને કિનારે તેઓ બંને વચ્ચે વાર્તાલાપ થયો તે કથા સંભળાવી. ત્યાર પછી શંખચૂડ અને ભગવાન શિવ સાથે ઘોર યુદ્ધ થયું. ત્યારે શિવજી દ્વારા ત્રિશૂળ વડે શંખચૂડનો વધ થયો અને સુદામા ગોપ સ્વરૂપે ગોલોકમાં ગયા તે પ્રસંગોનું વર્ણન કર્યું. શંખચૂડના વેશે શ્રી હરિ દ્વારા તુલસીજીના પાતિવ્રત ધર્મનું વર્ણન. શંખચૂડ પુનઃ ગોલોક ગયા. તુલસી અને શ્રીહરિ વૃક્ષ અને શાલિગ્રામ રૂપે શ્રીહરિ ભરતખંડમાં રહ્યા તે કહી સંભળાવ્યું. પછી તુલસીજીનું પૂજન, ધ્યાન, નામાષ્ટક તથા તુલસીજીના સ્તવનનું વર્ણન કર્યું. સાવિત્રી દેવીની પૂજા સ્તુતિનું વર્ણન કર્યું. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, રાજા અશ્વપતિએ સાવિત્રીની ઉપાસના કરી. તેના ફળ સ્વરૂપ સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ થઈ. સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ થયો. સર્પદંશથી સત્યવાનનું મૃત્યુ થયું. પતિવ્રતા સતી સાવિત્રી અને યમરાજા વચ્ચે સંવાદ રચાયો. સાવિત્રીએ ધર્મના રાજા પ્રશ્નોના ઉત્તર આપ્યા અને ત્યારે ભગવાન સાવિત્રીને વરદાન આપ્યું. યમરાજાએ સાવિત્રીના જ્ઞાનની સરાહના કરતાં કહ્યું, તું નાની વયમાં આવા પૂર્ણ જ્ઞાનની વાતો સંભળાવવા લાગી છે, તેથી હું પ્રસન્ન થયો છું. તું હવે મારી પાસે વરદાન માંગ. ત્યારે પતિવ્રત ધર્મનું પાલન કરવાવાળી સાવિત્રીએ યમરાજા પાસે પોતાના પતિથી 100 પુત્રો થાય તેવું વરદાન માંગ્યું. યમરાજાએ પ્રસન્ન થઈને તથાસ્તુ એમ જ થાવ પછી કહ્યું, દેવી હવે તમે પાછા તમારે સ્થાને જાઓ. ત્યારે સાવિત્રી દેવી કહે, ભગવાન, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન આપ્યું, પરંતુ હું પતિવ્રત ધર્મ પાળનારી મારા પતિ સત્યવાન વગર કેમ કરીને પુત્રો પ્રાપ્ત કરું? યમરાજા સાવિત્રીની ચાતુરીથી પ્રસન્ન થયા. સત્યવાનને પોતાના પાસમાંથી મુક્ત કર્યો. ત્યાર પછી યમરાજાએ સાવિત્રીને દેવી ભગવતી પૂજન પ્રાર્થનાનો મહિમા કહ્યા બાદ યમરાજા સત્યવાનને મુક્ત કરી. સાવિત્રીના પ્રશ્નથી ધર્મરાજાએ સાવિત્રીને ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યારે નારદજી કહે છે, ભગવાન, મેં સાવિત્રીને ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ રૂપા ગાયત્રીનો મહિમા સંભળાવ્યો હતો. ત્યાં તે સાંભળ્યો. હવે આપ મને લક્ષ્મીજીનું ઉપાખ્યાન સંભળાવો. ત્યારે નારદના કહેવાથી નારાયણે મહાલક્ષ્મીનું ઉપાખ્યાન સંભળાવી સંતોષ આપ્યો. પછી ભગવતી સ્વધાનું ઉપાખ્યાન ભગવાને નારદને સંભળાવ્યું. ભગવતી દક્ષિણીની કથા સંભળાવી. દેવી ષષ્ઠીની કથા સંભળાવી. મંગળચંડી અને મનસા દેવીનું ઉપાખ્યાન સંભળાવ્યું. અને નારદજીને કહે, બ્રાહ્મણ, જે પુરુષ સંક્રાંતિના સમયે સ્નાન કરી ભક્તિ ભાવથી દેવી ભગવતી મનસા દેવીનું આહ્વાન પૂજન કરે છે તથા પંચમી તિથિએ ધ્યાન કરી બલિ ભોગ અર્પણ કરે છે, તે ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન તથા પુત્રમાન દેવીની કૃપાથી થાય છે. અહીં શ્રીમદ દેવી ભાગવતનો 9મો સ્કંદ સમાપ્ત થાય છે. બોલો અંબે માત કી જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર. ધન્યવાદ.